એટલે કે પેલા સરપંચ બન્યા છે હોય સરપંચ કને બનાયા છે બધો કા તો રાતી વાત સાંભળી હતી કે હવે સરપંચમાં ફોર્મ ભરી હતી કે સરપંચમાં આવી ગયા છે સરપંચ બની ગયા છે એટલે હોય સરપંચ બનાવરાતા હશે તે વળી આ તો મન લાગે આપણે ફોર્મ શીખા હવે તો કોઈ ઠેકોણ ને હવે આયા તો છીએ પણ શું થઈ જવાનું છે આ મારું બેટું એટલે મકાઈ વાય છે બાજરી વાય છે મકાઈ કોકના મય હેડશે તો બગા કશી કરો આપણે હેઠે હેઠે હેડવાઈ ગયો એટલે કે એક તો રીસે તો બળો છું આમાં અને આમાં કે આ વળી શોથી આવું છું ભાઈ અમને ને હા અમને વળી આશી આશી છે અહીંથી હેડો હવે મારું વર્ષું સરપંચ તો શું બેઠા છે હવે અને સરપંચ બનાયા છે તે હવે આ તો લાગે આ તો ગોમાં રાખીએ નથી એને વળી કરે સરપંચ બનાયા વળી કયો આવજો રા ભેગા થવા હું જીતી ના આવ્યો છું તે ઓટો પણ કે ભેગું થવા જવાનું છે પણ હવે ઈવન હું ભેગું થવાના વોટ કને કર્યો આટલો બધો જે લાવી દીધા છે હવે મારે જાવું તો મેં તો વોટ જ નહીં કર્યું. હા ઉભારો શું છે આ જો આ ફૂલની માળા આ ચો લઈને હેડ્યા છો અમાર સરપંચ આયા છે ચિયા કરશનભા એ ઈવન આટલો બધો વોટ ક્યાંથી મળ્યો હો મેં તો વોટ આલી નતું પણ પેલા આયો કે નહીં નતો તમે નતું આલ્યું ના મેં એ કોઈ ના આલ્યું આપડે તો હવે હું કરવાનું ખબર ઈવન પાન દેવાનું એટલે આપડે કોમ કરી આલી 25 રૂપિયા આપણે ના એ લે તો હવે આપણે શું કરવાનું ખબર ઈવન કનક એમ કે હા કે રહો અને ઈવન એમ કે હો કે જુવાન વાળો અમે તમને જીતાડ્યા કે અને આપણે શું કરવાનું ખબર ઈવન પાન તો ગોળ જેવું થઈ જવાનું હોવા ને કા આપણે વોટિંગ નહીં કર્યું કે ઓવો. ખબર પડશે તો કદી કોમ નહીં કર્યું પાછું કોમ ની કરી ઓવા. આ તો મોણસ ચેવો છે ખબર ગોમનું બધું વેચી મારે ને એવો છે જો ગોમના ખાડા કેટલા પડ્યા આપણે એવો કેવો કોમ કરશું તો વાહ નકર ભાઈ આપણે આપણું આપણું કરવાનું છે ખાલી હાલે મોટી મોટી વાતો કરશી પણ કોઈ કરી નથી ઓહો એવું છે એમ ઈવાનું કરીને હતા તો તમારું થોડું સુધારશી વાત ના, ના, કરો છો. હું તો આ ફૂલની માળા લીધી છે આ જો એ તો તમાર તો શું છે ખબર છે હા. હાલ હરક હશે તો મન તો અરગ તો હોય જ છે એ તો આમાં હરક ની તો પછી ખબર પડશે તમને અરગ તો હોય જ છે વોટિંગ નતું કરી તો જીતી જશે જીતી તો જ્યાં છે પણ હિંમત કેજો વોટિંગ નતું કર્યું ને વળી વધારે ચડશે મારે તો એમ કઈ કેવું છે કે રાયતુડો હાય વોટિંગ નતું કર્યું. આવું ના કહેવાનું હોય વાત કરો છો. ચમ? ચમ અમાર સરપંચ નથી એ સરપંચ છે કારણ બધા આવું કહેવરાતું છે ભલા પેલા ભલા વોટિંગ તો કરવું પડે એ તો કરવું ના કરવું આપણી મરજી ની વાત છે એવું છે એમ કારણ મારું બેટું જૂઠું નહીં બોલતા હકીકત કહું છું ના કર્યું હોય તો ઈવન માં સંભળાવજો આ તે નહીં જ કર્યું તો ઈવન ના કેતા ના કે હા ખરે હો પછી એવું છે ઓવા પછી એમ કે ઓને મારું બેટું વોટિંગ અમન નતું કર્યું નથી ઓન કોમ આ કરી સ્વાગત કરવા છું આ 20 રૂપિયાની ફૂલની માળા લાયો હા અને આ તો જૂનું પડી છે મારા ભાનું તો લઈને આવ્યો રહું છું બરોબર છે શું કરશે સરપંચ માં કારણ આપણે ખાલી મોટા સાલા પહેરાઈ આવશો રા આ જોઈ અજમાય જોઈ કે કેટલું કામ કરીને બતાવો છે વારું હું એમ કઉ છું આપણે જાહો બરોબર ઈવન ભાઈ હમ જઈને ઈવન એવું કહેશો બીજે મંગાવો કે આ તો મારો હજી પાલટી છું તો એ તો કેવું જ પડે કે આ બાર એમને થોડો પહેરા વાત કરો છો ના ના આપણે ગામમાં વરઘોડું કાઢવાનું છે વરઘોડું તો કાઢવું જ બાઈક પડશે ઉપર વરઘોડું કાઢશે તાણ લોકોને ખબર પડશે તાણી આપણે ગાડી બોલાવી છે બહારથી હોવા તાણ પેલી સંદ્રુપ વાળી ગાડી જોઈ છે ભાઈ ઓવા, બોલાવી છે કે સંદ્રુપાળી ના જીપ જીપ ઓવા સંદ્રુપ વાળી લાવ્યો તો વચમાં ના ઉભા રહો ગાડી પેલી જીપ પેલી શિકારી હા શિકારી ચાલે પાછી હો ચાલે કે હા એ જોરદાર લાગે તાણી એનો 5000 રૂપિયા તો મી એડવાન્સ માં દીધા છે. પેલી ખુલ્લી હવા આવે છે હા ખુલ્લી આવે બરાબર અલ્યા તાર એ રમજીબા તારી ચો પેલો ભણો બે ના હા જીએ છે પેલા કરશનબા નથી ઓવે એ કીધું કોક જીતીને આયા છે કે ઓજા ભાઈ હું ઈ જ જાતો તો કે હવે જાવું તો પડશે કે કોક કોમે કેટલા કરાવવો વોટિંગ હતો પડશે તમારા કરશનવાના કના તમે આપણે તો વોટિંગ જ કરી નહીં કોઈને કરાવી તું કે નતું કરાવી ના ના કોઈને કરાવી એટલે એવા માણસ નું વોટિંગ કરાવરાતું છે તો દસમાન ભેગો થવા હું લેવા જોઈશ તું અલ્યા, આ તો સારું લાગે ને એટલે ઉપર છલ્લા સારું અમે તો બે જણા હો વોટ કરાયા હતા ને અમે તો કરાયો તો હો વોટ કરાયો તો હાજી હા વાત અમે તો સાચી વાત છે. કરાયો તો હાજી માતાજી તમારી શોખન બસ તો વાત ખોટી તો તમે ઉપર છલ્લા જ જો છો પણ જુઓ મારી વાત આપણો વોટિંગ કરાવવું હોય કે ન કરાવવું હોય આપણી જવાબદારી હોય બરોબર પણ ઈમો જીવના શોખ ના ખબર હોય પેલા હા જો અમે વોટિંગ કરી દે એટલે તો કેટલા હરખ થી આડ્યા છીએ આ જો આ હાર લીધો છે આમ પહેરાવજો પહેરાવાનું છે પાછું પછી આ સ્વાગત માટે લીધું આર્યું આમ પહેરાવજો કયો કઈ નામ કરી દેવો હા એટલે એનો મતલબ એક તમે વોટિંગ કર્યું નથી કર્યું છે ભાઈ, શું તમે એવું કરો? અલ્યા ખરેખર કર્યું છે કર્યું તો આર્યું શોખન બસ ના ના કરી અરે આ ભણા
આ મારું બેટું આજ તો ડોહું માનતું નથી પાછું. આ એ ડોહો ભાઈ, હેડો, કર્યું કે ન કર્યું, પણ હવે સરપંચ એ થયા છે એટલે આપણે જવું પડ્યું. કેમ? હું એમ કઉ છું આપણે આપણો- ન જાય ને હોપાડી કે આપણે ન જાય ને તો એ એમને ખોટું લાગે કે આ કેમ ન થાય આ વાત એને તો મને કોઈ વાંચી બેહજો. ન થાય લે. મારી વાત બેહજો. એ વાત સાંભળો પેલી. હા. જુઓ તમારે ઈ જઈ હા. ઉઘાડ ના પાડો કે વોટિંગ ના કર્યું. એ વાત ન કરાય. હા ના કે પછી પેલું કામ કરવાનું છે એ નહીં થાય પાછું. અરે ભણ્યા સમજાય જાય આ ભણી તો ભણો તો ના કે ભણા તો કમ્પ્લીટ પેક કરીને લાવ્યો આ તો છું. બરોબર. અને હું તો એમ કે 1000 વોટ મારા હતો એકલા હા, એમ એમ કહેવાનું કહેવાય. ભણા. એમ કહેવાનું હા, એમ કહેવાય. આપણો જો ઈવન સારું લાગવું જોઈએ. વાત આપણો પેલા મારી આપણે કેવું કરવાનું છે ખબર છે હમ. આપણે એવું કરવાનું છે કે યુવાના કુણીએ ગોળ ચોટાડીને હા. આપણું સારું કરવાનું છે બરોબર. એ સાટીએ ન રી કે કોઈ ના કોઈ ના એવું જ કરવાનું. વાચીકી તો ખોય કે વાંચી તો ખોય કે. એટલે તમારે જે જોક્સ મારતા આવડતું નહીં પા એ વાત સાચી ભણાવો. નવા સાચી વાત પડે છે. છે હજી. નવા પડી છે નવા પડે. મને નવો કરી છે ઓવે, વાત એટલે મારો સોટાળો એટલો આમ પોકીએ ને કે ખાય નહીં. એમ કે? એ પોકી પેલું જવાય તો એમ પૂરી. કહો ખબર? કુણીથી ગોળ વસુટાય ને કે બીજાનું કામ કરીએ નાખી. વાત કહું, તાડા પણ એક ખોટ કાઢશો હા. મારી વાત આપણો પેલા જઈને શું કરશું આપણે ઈવન એમ કહેવાનું છે કે આપણો ગામમાં એન્ટ્રી મારવાની છે હા. તમારા ગોળ માટે કાઢવાનું. ગોળ કાઢવું પડશે. આપણો મારી વાત આપણે એમ કહેશો કે આખા ગામમાં એન્ટ્રી મારવાની છે બરોબર. સમ કે તમે સરપંચ છો અમારા હા. અમે જીતાડ્યા છીએ એ જીતાય. એટલે આ હાર પહેરાવજો બરોબર. પેલા તો હમ. પછી કે અમે ગાડીનું 5000 રૂપિયા બોનું આલીને આવ્યા છીએ હમ. એમ કે વધારે ને તમારા પાછળ કે અમે લાખ રૂપિયા ખર્ચો કરી દીધો છે હા. આપડે કાઢવા તો પછી કે એટલે આપણે ફૂલ કે હા બોલી ઈવન માટે તો હું મરી જોઈ તો મોટા કચ્છી ના મેલું એ વાત સાચી. પણ આપડે શું છે આપડે ખર્ચાનું ઈવન વધારે કહેવાનું એટલે શું છે સરપંચ કે ફેર પાછા હાલવા આવશે કે આપડે કોમ થઈ જાય. હા, એ વાત સાચી. લે, વાત કહું હા. સરપંચ તો બોલાઈએ હા, હેડજો. જઈ વાત કહું 50000 રૂપિયા એમ કેજો તમે એમ કેજો 50000 મી ખર્ચો કર્યો છે બરોબર. તમે 50 નું કેજો હું હા. લાખનું કીધું બરોબર છે બરોબર છે કે? બરોબર. બેનો ઓકળો બે હોત જુઓ. બે નો બે હોવા જોવે એ વાત સાચી પછી છે. બે હારો પા અરે વાત છોડો. પગે ભલે 10 રૂપિયા વાપર્યા ન હોય. હું તો કહું છું હું 10 ના મેલું લે હા. 10 મેલતો એ છું વાત પણ સાચી. આપડ્યું આમ નંબી ના જુએ હા, ઊંચી રહેવી છે. ઊંચી રહી જુએ. અને સરપંચ ગો ગો હા. ખોડ જેવા એ ભણા ભણા અરે સરપંચ લે, આ આ તો સરપંચ નહીં મારો દુશ્મન છે પણ આ તો પેલા પૈસા લેવા શીખે એટલો હું આમ કરી રહ્યો છું ભણા પણ મેચી મેચી વાત કરવી પડશે હો ભાઈ. પણ તું એવી વાત કરી મેળ નહીં આવો. તમે બંધ થો હા. હું હમ. મારા વશમાં કરી દઉં ઈવન. બરોબર. બરોબર પણ બોલતા હારી ના. હારી વાત કરવાની ભાઈ. હું જે કહું- મેઠી મેઠી ઘોડ જેવી વાત હું કરી. કહું એટલું જ કરવાનું છે હા, બરોબર બરોબર. ઝઘડો ફીટ બરોબર. સરપંચ સાહેબ હા, આવો. ઓહો, સરપંચ સાહેબ. મજામાં? ઓહોહોહો. અંતે તમે તો યાર સરપંચ બની આયા જીતીને આયા હોઈ ગયા છો યાર. મહેમાન મારે ઈ થશે ના 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 ના, તમે મારા સરપંચ છો. તમે તમે બેહો તમે બેહો. તમે બેહો તમે સરપંચ છો ભલા આદમી. હું તો આ ચૂંટણીમાં આડાવે કેટલા દાવાથી સરપંચ સાહેબ 2 મિનિટ ભરજો સ્વાગત કરો સ્વાગત. લો આપણે પહેરાઈએ આ તમે પેલું કરો લાયો છું હું પણ તમે કરો તમે સ્વાગત કરો હા, જો સ્વાગત. સરપંચ સાહેબ એક ફોટો પાડી દેજો એક ફોટો પાડી દેજો ભાઈ. લો લો આ પકડો ફોટો પાડી દે ભાઈ. ફોટો પાડી દે ભાઈ હા. ફોટો પાડ કે પર તાર મોબાઈલ છે કે? મારા મોબાઈલમાં હા, તારા મોબાઈલ માં. આમ તાકો મરી ગયેલા લાગો છો એ વાત કોઈ જીબાન નહીં નીકળી ગઈ બોલો ભાઈ. અમે તમારા ઘેર આયા તમને કેવું લાગ્યું મસ્ત લાગ્યું તમે આયા ને એટલે મને તને આમ એટલો હરખ આયો છે ને કે કોઈ ના પૂછ્યાની વાત. હું તો એમ કેતો તો ઓન તો મરી જતો એના પણ આ તો પૈસા માટે જવું પડે છે થોડી લાચારી છે પૈસાની ખાલી પૈસા થોડા હાથમાં આવી જાય ને તો મજા આવી જાય એટલે કહેવા તો દે ઉપર ચલ સરપંચ સાહેબ હા બોલો ભાઈ. તે હવે અમારા માટે કોઈ ચા પાણી નો અરે સગવડ બેહો. કરાવો. હા સગવડ તો સજ બેહો. ના 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 સરપંચ ના ઘેર આયા તે ચા પાણી કરશે. હા, એમાં હા, શું નવાઈ છે? બેહો, બેહો, હું પાણી લેતા આવું. પાણી પા પેલું પાણી પાવાનું કરજો. થઈ બેહો. પાણી લાવ પાણી લાવ. સરપંચ છે ને હાલ ખુશમાં પાછા વાત કહું ગોળ ચો ચોટાડો ને ખાઈ કોઈ બાપા જોરદાર ચોટાડવાનો છે પાછો. આ ઈકા વધાવ સોચી હોય હેડે આવશે. સરપંચ સરપંચ કરીને લોટ પી જાય તો ઊંઘવા જતા ને છે ને કેટલા માણસો હેડે આવશે જો. એ સરપંચ કોઈ છે એવું લાગે મને પાણીનું કીધું. પાણી નું કોઈ છે ઓવે. મને મારું બેટું કોઈ ગાળામાં કાળું લાગે બા હાલ તમે શાંતિ રાખો પાણી પીવાનું કરો કે પણ પાણી
પેલા આપણે નથી ખર્ચ્યા હું તો ઓન હાથનું પાણી ના પીવું, પણ આ તો સરપંચ હશે કેટલા એ ભણા હા પેલા આપણે નથી કાઢ્યા તો રૂપિયા કાઢે નહીં, પણ આ તો લેવા છે કેટલા હવે લાતારી છે. આપણે 50 નો ઓકડો બેહારીએ હાલસી. 50 નો તમે બેહારજો, 50 નો તમે, અને હું લાખ નો બેહારું. હા એટલે 2 પૂરા કરવાના 2 છે લાખ આપણે. પૂરા, 2 પેટી લઈ ભલે આપણે ગમે તે જ કર્યું હોય બધી ફરાર. ખોપરી જા હમણો છો સરપંચ તો શેઠા છે એટલે પણ ખોપરી જા હમણો એવું છે. ઓવે. હું પાણી પી રહ્યા હતો. કોનાના હેરા જ પાછા આવી વાત ન કરાઈ યાર અલ્યા હોભળતા નહીં તો ખબર જ નહીં તાણી વાત ના. યાર છે ઓવા હા ઓવા ના ના જોરદાર હોબળે છે એમ તો પાછા કઈ જો હમણાં હું આયા એની વાત કરે ને તો એને ખબર જ નહીં પડે કોણ માં કીકરી પડે કો એમ કર્યું. ઓવા લો સરપંચ સાહેબ પી રહ્યા. હવે સરપંચ બી હવા જ જોઈએ સરપંચ ને બેહવાજો. એવું છે. તમે મહેમાન તો હવે અમને બેસશે હું બેહું હા બરોબર સરપંચ નો વચમાં બેસવા દે બસમાં બેહવા દો એટલે. સરપંચ એટલે ગામનો રાજા કહેવાય હા એ ભણા તમે અમારી આંબા છો થી પેલા ભણા ઈવન બિહાર આપણે પેલું ખબર છે કે હા બે હું સર ગામમાં શું ચાલે છે સરપંચ મારું બેટું રાત દાડો મહેનત કરી અમે તમારા માટે હો ખરેખર તમે તમારા જેવો તો મોનસૂન ભાઈ ના જોયા હો પણ હવે સારું કામ કરવું પડશે હો કે બાજુ અરે હારું છે આમ વસ્તી યાદ કરશે ને એવું કામ કરશો અમે તો તમારા માટે એટલું રાત દાડો મજૂરી કરીએ ને ઘરના 50,000 રૂપિયા મેં વાપરી નયા હતા. શું વાત છે જાણ વાપરવા જ પડે ને અમારે લાભવાના હતા એટલે વાત સાચી છે તમે તો રાત દાડો ઊંઝા જ નહીં હોય ને. આરામ ના ઊંઝા હાલો ડોલો આવશે આવે છે તારે એક જ દાડો ઊંઝા જ ન થાય આમાં તો આપણે જીતી જશે સુખ શાંતિ ઊંઘો કે હા હવે ઊંઝે કીધું તમે શું કામ છે આપણે હવે સરપંચ ને કીધું ભેગા થઈને તમે જીતી જાશો એટલે હવે ઊંઘો કાઢો છો, અને અમે તમે ના જીત્યા હોય ને તો અમે તો ઊંઘો જ કાઢો, પણ તમારા માટે ખાલી પૈસા લેવા આવ્યા તમારા પાસે. 2 મિનિટ હાકો, તમારે તો હું રોલ કર્યું હતી ને એકલવાન કરું. પેલા બેઓને કેવું નહીં કે સરપંચ મને પૈસા આલ્યા છે, અને એ બે ને તો એવા વેતરું પેલા 50 સરપંચ આલી એ લઈને ફરાર થઈ ગયું. જો ખાલી એ સરપંચ સાહેબ તમે યાર ઓય હુરો છો, અને અમે તમારા માટે ઉજાગરા કરીએ છીએ, એનું અમને કોઈ પરિણામ રાખજો થોડા ઘણું. ના ના રાખો ભલાજી આગળથી ગ્રાન્ટ આવે તો હું તમને પહેલા આલું ગ્રાન્ટ તો આવતા આવશે. જો લાખ મી મારા ઘરના બગાડ્યા છે 1 લાખ રૂપિયા, અને બીજું તો કોઈ નહીં કહેતો. આપડે કાલ એન્ટ્રી પાડવાની છે ગામમાં, એટલે શિકારી ગાડી કરી છે. તમે કહેતા હોય તો ગાડી બદલી દો બીજી. ચાલશે જે હોય આપણે તો ઊંડ કાઢીએ હે ને તોય સારું ના ના અમારા સરપંચ હાથોમાં અધર રહેવો જોવો. આપણે તો અધર છીએ તમારા જેવા માણસો મને અધર નહીં લાવે તો લાવશે કોણ તાને 1000 વોટ મી આલ્યા તો કેટલો આલે 1000 શાબાશ શાબાશ પબ્લિક ને 1000 રૂપિયા આલી વોટિંગ કરાવતો હતો. કેમ કે અમાર કરશનભા એમ કરી કરીને તો અમારો હાલી બેહી ગયો છે બધો. વાત સાચી છે હો, બરોબર છે મારું બેટું હું વિચારતો હતો, કીધું આ પેલો હોમલ્યો ઉભો છે કે આમથો કીધું પડી જાય અમારે કરશનભા આવે તો મજા આવી જાય. પેલો આમથા તો પાડી દીધો અમે. સારું કરીને પાડે ને મને લાયા છે ભલા જ મેં આ તો હું જિંદગી હુંચી નહીં બોલો હા પેલા લાખ બગાડ્યા છે હા અને મને થોડું ઘર બની આલો વ્યવસ્થિત. સમ કે મારો સાપરું છે કે તે હાઉ આ મે ચોમાવું છે કે આપડે એટલે મેં બે ટપકન તો પછી મજા ના આવે. ભાઈ હાલ ચોમાસા શેરડી રાખો કે ભલા જ નહીં ચોમાસા હાલ હાલ જરૂર છે. એ સરપંચ સાહેબ હા ચક્કર બક્કર આવી છે કો ચક્કર ને ભલા જ મેં પેલા આ છૂટીમાં આખી રાત ઊંઝાન છે કે તમે તો હુર્યા બેન અમે જાગતા હતા. એ તો આજે જાય હોય ઊંઝે છું હું તો એવું છે. ઓવા તે કોક ઢીલા કરો તમે હજી રવો નથી કે તો ભાઈ રોટલા બોટલા બનાવો. સરપંચ સાહેબ એટલે ભણા તું હું કઈ ની રાડી પાડે છે એ તમે બે બોલે તે બોલો મત. આ મન તો બોલવા દે યાર તમારે કોઈ બોલવું નહીં. એ ખર્ચા એનું મેં સરપંચ ને વાત કરી દીધી છે. એટલે પણ તું તારી વાત કરી છે અમારી શું વાત તમારું થોડું કીધું છે. એ રમજીભાઈ હા ભણે એકલો ને એકલો વાતો કરે ડૂચ્યો છે. હા આ ખબર રાખજો ને કે આપણો ખર્ચો જાય ખેંચી જા પાછો એ વાત સાચી છે વચિતર લાગે છે મને પાછો. વચિતર છે. અને સરપંચ ને ઈવાના વાળું કહી દે સરપંચ ને પાછા ઈવાના વાળું બોલશે. એ વાત સાચી છે મારી એટલે જેમ ભણે એમ વાત કરો, કારણ કે અમે 1200 વોટ તો કર્યો હતો, તમે કેટલો કર્યો હતો? અરે આ મારા 1500 વોટ છે યાર 1200 સુધી તો ખેંચી લાવ્યો તો આના કરી યાર, મારા 1500 વોટ છે હવે ઈવાને 1200 એમનેમ થાય એ પોત પછી ખર્ચા તાણા આયા અરે આ આવજો તારે મને અમે જવા દે એ સરપંચ હા અરે બેહો કે હવે મને જવા દો ઊંઘવા દો કરી વાત તો ચા પાણી નો ખર્ચો ચાલતા છો. ખર્ચો આગળથી ગ્રાન્ટ આવે તો હું કોક કરી આલ તમારે ગ્રાન્ટ તો આવતા આવશે. અમારા કોઈ ગુજામ થી પેલા ઢીલા કર્યા છે હવે એ અમને આલતા જો. એ ભણા હુઆ. તો ખાચા એ ગુજામ હાથ ના નખાય.
અલ્યા સરપંચ ના કીધા ભલાથી હાથ ના નંખાય તમે એટલે પણ જોઈએ છીએ તમે ગયડા માણસો છો તમારા બુદ્ધિ છે કે નથી સરપંચ ના કીધામ ના પણ કોઈ બી ના હવે કીધામ આ રીતે હાથ હાલ તો કદી નાખવો નહીં. હાલ સરપંચ ઊંચામાં છે એટલે કીધું ભરેલું જ હશે હા ભરેલું ને ભરેલું જ. કીધું ભરેલું હોય કે ના ભરેલું હોય આ રીતે કોઈ કીધામ હાથ ના નંખાય યાર. શરમ બરમ કરો થોડી ઘણી. પણ આ તો ખાલી ખાલી જોતા જોઈ હતા જોણાય આ રીતે જોવાતું હોય યાર. નથી લઈ લીધા કોઈને કીધામ પ્રાઇવેટ વસ્તુ પડી હોય તો આપણે યાર આ રીતે ના ફેદાય. ભલાથી સરપંચ નું કીધું ગરમ હોય હાલ હા વાત સાચી છે આપણા ગ્રાન્ટ ગણ્યા આવે છે ઊનું લાઈ ભરીએ ને ના બરાબર તો હા ભલાથી પહેલથી બાજીજી હા પોતા પૈસા આયા સરપંચ કન પાછા હું તો જૂનો સરપંચ ખરો કા આ પહેલા 5 વાર પહેલા હતા. હા એટલે પેલા ને ગ્રાન્ટ પડી હતી તે કીધું આલી દી થોડી થોડી જાઓ કેટલા એ આ ખર્ચામાં તમને લાખ આલ્યા લાખ હા. આમ બીજા કોઈ ઉપર એક્સ્ટ્રા આલો હોય રાજી ખુશી અલ્યા નહીં. પછા આવશે ને ના ઈ તો 10,000 તમે મહેનત કરી ના ઈના હા થોડા થોડા આલો બાબા બધો બધાને હવને હાલવા પડે અત્યારે બધાની મહેનત કરી ખરી વાત છે થોડા થોડા આલો બધો જો 50 તમે લઈ જાઓ બરોબર આ 50 તમે લઈ જાઓ અને હજી કાન બીજા માણસો કોક આવી હોય મારે ના આલવું પડે હાલવા પડી યાર કારણ પછી ભલા જ તમે એકલા લઈ જાઓ તો પછી એ વાત સાચી. બીજો મહેનત કરી હોય કે ના કરી હોય હા? સરપંચ તો આવા જ લવરે હો પાછા દિલદાર સરપંચ દિલદાર છે વાત છોડો તઈ પૈસા મારું બધું કોમ થઈ ગયું છે હવે આપણું. ગુજામ મિલવાનું કરો પાછા કોઈને વાતો ના કરતા કે પૈસા અમે સરપંચ પાસે લાયા છીએ ના ના સરપંચ એવી તો વાત ના કરું કદી કાકા ગામની વસ્તી લોહી પી જાય કે ઈવને જ વોટ આલ્યો ને નહીં આલ્યો હોય? એ વાત સાચી છે, વિરોધ થઈ જાય અને પછી તો ફેર હું આવતા 5 વર્ષે ઉભો રહું તો મને કોઈ વોટ ના આલો આ ગોમની વસ્તી ચોય વાતો કરશે અમે 1000 રૂપિયા આલી વોટિંગ કરાવ્યું છે યાર. અરે ભાઈ તમે ગમે તે કર્યા પણ તમે પૈસા મારી પાસે લઈ ગયા કે એટલે તમે સરપંચ સાહેબ રે અમે ગોમાળો નીકીએ તમે અમારું ઘર બનાવશો તો નીકીએ ના હું તો ગોમમાં ફરી ફરી ગયો માઇક લઈ ભાઈ તમારું ઘર બની જાય આ ઘર આગળ ખાડો પડે છે. કાગળ પુરાઈ જાય એ જીસીબી આખી નટે જાય એટલો ખાડો અરે પડે. હું આજે તો ના હોય તો પટ્ટાવાળાને ફોન કરીને પૂછું કે આજે કોકરી નોખી દે ને રેત નોખી દે ખેડો ગણમાં આજે આપણે ચાલુ કરીએ કોમ કરતાની. હાલ હા કોઈ ભલા બી માણસો બેઠા છે ને મારે હોય આ સરપંચ કોક તો કરીને લઈ જવા પડશે હોયથી નકર પેલા બે રે ને ઈ ઓનો રોલ કરી એવું લાગે. રમજીભાઈ પેલો બેન જ લઈ જવા દે. મારું બેટું ભણો વચ્ચે લાગે એ વાત કહું હું કહું છું આપણો કોમ થઈ ગયો આપણો વધી નેકાણ કરો સરપંચ ને બરપંચ આપણે કોઈ ઓળખતા જ નહીં. ભણામાં થોડી વાત કરી રમજીભાઈ રોમજીબાન સાઈડ માં લઈને હું વાત કરું ના મારે કરવાની જાતો તમારે કરવાની છે? કરજો હું હાંભળું. હું કહેતો હતો રમજીભાઈ હા ઓકે તો મારું બેટું ભણા શીખર રૂપિયો ખર્ચો કે ના ખર્ચો પણ લાખ લઈને બેસી ગયો અને મારું બેટું આપડા હાવ આ 50 જ મળે લાખ ના 1 લાખ ને 10 હું કહું છું હા એ પછી વાત આપણો પછી સરપંચ ના અલગ મળશે 2 જણા પાસે ને સરપંચ ફરી કઈ વાત કરો છો કે અલ્યા, ન ફરે. અરે મને ખબર હોય કે તો હું કરશે તને બાજી પડશો કોઈ બાથે નહીં પડવાનું પેલા ભણા કંથી લેવા પડશે એ કોણાને પકડો ભણાને પકડવો જ પડશે તાણ વાત કરો સરપંચ હાલજો તાને અને હું કીધું થોડી નજર રાખજો પાછી તમારા અમે તો પૂરેપૂરી નજર હા તો એમ તાણ એટલે હું સરપંચ સાહેબ, આવજો ચિંતા તમે. મત કરજો હા જરાય અને ન તમારું કામ અડધી રાતે થઈ જાય હા હા? એ વાત કહું સરપંચ તો ઉપર જાય કે ના જાય આપણો વધી નેકાણ કરો. અલ્યા ભાઈ આપણે હેડ. એ સરપંચ આપણે ઘર બનાવવાનું છે બની જા ભાઈ કાલ કાલ પાકો 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 કોઈ જો તાણી હોય હારું હારું હો કોઈ જો હા હા માણસો જા એ ઓમ આવજો લે ઓમ આવો કે સરપંચ ને પૂરો કરીને પેલા ગીધામ પડે એ લેતા જઈએ. ના ના ચમ એવું ના કરાય કોક કહી દે તો ફસાઈ અલ્યા, દો કોક ભાડી જાય તો આપણો વાત છોડી હા દે જંગલમાં કોઈ જોવે એવું લાગતું નહીં. જંગલ મને આપડા બધાને આપણને ભાડ્યા છે ગાર્યા 3 જણા આયા હતા હા તાણ પછી સરપંચ તો હોભળી છે ઓછું કે એટલે આપણે એવું હોય તો કામ તમામ કરી દઈએ. એ ઓછું હોપડે એટલે કોમ કરવાની મજા આવશે વાત આપણે. કહું ગ્રાન્ટ પાકે છે કે એટલે એવું હોય તો એનો ગ્રાન્ટ આપણે લઈ લઈએ એ તો એ આખી જ લેવાય ને પણ પાછી. એ જાય તો આપણે મળશે. પણ ઈવન હાથી લઈને જવાનું કે પણ હાથે? હા, હાથી લઈ જાવ ઈવન સહી થતા ને મળશે કે હવે તો લાગતું નહીં હાલત ચમ કે હાથો તો ચીકણો છે. એ તો ચીકણો તો પણ પેલી ગ્રાન્ટ આવશે ને ઈમાં ઈવન સહી કરવી પડશે કે એ સહી કર એટલે હાથી આપણે ચીકણો તો હોય અમુક ખોપરે લગાયું એ તો એમ કરીને જ હેડવાન કરો લેવાનું તાણ. હવે હેડવાન કરો હોયથી